સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાણીની અછતના પડકાર વચ્ચે બનાસકાંઠાના ખેડૂતે કર્યો સફળતાનો શંખનાદ। કેવી રીતે ઓછા પાણીએ કરી રહ્યા છે લાખોની કમાણી। ધાનેરામાં આધેડ મહિલાના અવસાન બાદ જાગ્યું તંત્ર। ધાનેરા રેલવે પુલ પર આખરે સમારકામ શરૂ થતા પ્રજાની પીડાનો આવશે અંત। એક રાષ્ટ્ર એક ચૂંટણી, સમયની માંગ, વિકાસની ઉડાન। થરાદમાં પ્રબુદ્ધ નાગરિકોએ વિચાર્યું દેશના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ। અને હવામાન વિભાગની આગાહી બાદ જિલ્લામાં મેઘમહેરની આશા। બનાસકાંઠા પર ઘેરાયેલા ભારે વરસાદના વાદળો વચ્ચે જિલ્લાના જળાશયોને નવા નીરની પ્રતીક્ષા। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે આપણે બીકે ન્યૂઝ ચેનલ પર જોઈશું કે કેવી રીતે ઓછા પાણીએ સફળ બાગાયતી ખેતી કરીને લાખોની કમાણી કરી શકાય છે અને સુકાભટ બનાસકાંઠા જિલ્લામાં પાણીની ખેંચ વચ્ચે સફળ બાગાયતી ખેતી કરીને અન્ય ખેડૂતોને પણ ઓછા પાણીએ કેવી રીતે સફળ ખેતી કરવી તેનો સંદેશો પાઠવી રહ્યા છે। આ છે પ્રતાપભાઈ જાટ। ડીસા તાલુકાના રામપુરા ગામના પ્રતાપભાઈ સવાજી જાટની ઉંમર 35 વર્ષ છે અને પ્રતાપભાઈએ ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે। પ્રતાપભાઈ જાટનો પરિવાર વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છે। વર્ષોથી તેઓ પરંપરાગત સિઝન આધારિત ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ છેલ્લા ઘણા તેમના વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તર ખૂબ જ ઊંડા જવાથી પાણીની મોટી સમસ્યા સર્જાઈ છે અને હવે પરંપરાગત ખેતી કરવી દિવસે ને દિવસે મુશ્કેલ બની રહી છે। પરંપરાગત ખેતીમાં એક પછી એક આવતા રોગચાળાથી નુકસાન પણ વધી રહ્યું છે। આ ઉપરાંત પાણીના અભાવે ઉત્પાદન તો ઘટ્યું જ છે, સાથે ખેતી ખર્ચ પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે। ત્યારે પ્રતાપભાઈ જાટે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે પરંપરાગત ખેતી કરતા અલગ જ વિચાર કર્યો અને વર્ષ 2010-2011માં ગાંધીનગર ખાતે યોજાયેલા કૃષિ મેળાની મુલાકાત લીધી હતી અને ત્યાં જામફળની ખેતી વિશે પ્રતાપભાઈને જાણકારી મળી। સરકાર દ્વારા યોજાયેલો આ કૃષિ મેળો પ્રતાપભાઈની ખેત પદ્ધતિમાં આમૂલ પરિવર્તન લાવનારો હતો અને આ મેળામાં જામફળની ખેતીની પ્રભાવિત થયેલા પ્રતાપભાઈએ પણ જામફળની ખેતી કરવાનું મન બનાવી લીધું અને જામફળની ખેતી કરતા ખેડૂતોની રૂબરૂ મુલાકાત લઈ જામફળની ખેત પદ્ધતિ વિશે વધુ જાણકારી મેળવવા માટે વડોદરા નજીક ડભોઈ ખાતે જામફળની ખેતી કરતા ખેડૂતની મુલાકાત લીધી। જામફળની ખેતી કેવી રીતે કરી શકાય છે તેની માહિતી એકત્રિત કરી હતી। નમસ્તે, મારું નામ જાટ પ્રતાપ, ગામ રામપુરાનો વતની છું અને વ્યવસાય ખેડૂત છું। અત્યારે હું બાગાયતી ખેતી કરી રહ્યો છું, પણ વર્ષો પહેલાં લગભગ 2014 પહેલાં અમે બાપ દાદાની જે પારંપરિક ખેતી હતી, બટાકા, મગફળી અને બાજરીની ખેતી અમે કરતા હતા। પણ બટાકા, મગફળી અને બાજરીની ખેતીમાં પાણીની બહુ જરૂરિયાત પડતી હતી અને દિવસે ને દિવસે ભૂગર્ભ જળ ઊંડા જતા જાય છે, તેના કારણે પાણીની અછતનો સામનો કરવો પડતો હતો। એનાથી જમીન પડી રાખવી પડતી હતી, પાણી પહોંચી નહોતું વળતું હતું। તો કંઈક ખેતીમાં નવો કરવાનો વિચાર કરતો જ તો તેવામાં મેં VNR કંપનીના જામફળ વિશે સાંભળ્યું, જે 10-11માં
ગાંધીનગર ખાતે કૃષિ મેળો હતો, ત્યાં આ જામફળ વિશે મેં થોડીક જાણ્યું હતું. તો એમાં મને થોડોક રસ લાગ્યો. તો વધુ માહિતી માટે હું 2013માં વડોદરા ડભોઈ ખાતે એક ખેડૂતની મુલાકાતે ગયો હતો અને ત્યાં જઈને મેં આ જામફળ જોયા. તો મને સારું લાગ્યું કે ભાઈ આ ખેતી આપણા માટે કરવા લાયક છે અને આપણા વિસ્તારને અનુકૂળ છે. આપણી આબોહવા છે એ પણ આને બહુ અનુકૂળ રહે છે, આપણી જમીન પણ અનુકૂળ છે. ડભોઈથી જામફળની ખેતીની માહિતી એકત્ર કરીને પરત બનાસકાંઠા પહોંચેલા પ્રતાપભાઈ વર્ષ 2014માં તેમના ખેતરમાં પાણીના અભાવે ફાજલ પડી રહેલી 5 વીઘા જેટલી જમીનમાં જામફળનું વાવેતર કરવાનો વિચાર કર્યો હતો અને પ્રતાપભાઈ જાટે છત્તીસગઢના રાયપુરથી થાઈલેન્ડ વિસ્તારના બિહી જાતના જામફળના 1000 છોડ લાવી પોતાના 5 વીઘા ખેતરમાં વાવી અને ખેતીની શરૂઆત કરી અને વર્ષ 2015માં પ્રથમવાર જામફળનું સફળ ઉત્પાદન મેળવ્યું. શરૂઆતમાં તેમના ખેતરમાં ઉત્પાદન થતા જામફળનું વજન વધારે હોવાને લીધે ખરીદદાર પણ મળતા નહોતા, પરંતુ આરોગ્ય માટે લાભકારક માનવામાં આવતા જામફળ વિશે લોકોને માહિતી મળતા પોષક તત્વોથી ભરપૂર જામફળની ખરીદી કરવામાં લોકો પણ રસ દાખવવા માંડ્યા અને હવે પ્રતાપભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલા જામફળ બજારમાં સરળતાથી ઊંચા ભાવે વેચાઈ રહ્યા છે. તો 2014માં પ્રથમ વખત મેં જામફળ લગાવ્યા હતા, જેનું 2015માં મેં ઉત્પાદન લીધું હતું. શરૂઆતના વર્ષોમાં ઉત્પાદન લીધું ત્યારે વેચાણમાં બહુ તકલીફ પડી હતી, કારણ કે 1 કિલોની સાઇઝનું ફ્રૂટ માર્કેટમાં કોઈ લેવા માટે પણ તૈયાર નહોતું અને કોઈ વેપારી તૈયાર થતા તો એ પણ બહુ સસ્તા ભાવે માગતા હતા. પણ પછી ધીરે ધીરે માર્કેટ ઊભું કર્યું અને લોકોને ખબર પડી કે આ વસ્તુ બહુ ખાવાલાયક છે અને સારી છે. આમાં જે પોષક તત્વો છે એ સફરજન કરતાં પણ વધુ પ્રમાણમાં છે, એટલે હેલ્થની દ્રષ્ટિએ પણ બહુ સારા છે જામફળ. તો લોકોને ધીરે ધીરે જેમ ખબર પડી તેમ માર્કેટ ઊભું થયું અને બહુ સારા ભાવથી વેચાણ ચાલુ કર્યું. પ્રતાપભાઈ જાટે પ્રથમવાર પોતાના ખેતરમાં જામફળની ખેતી કરી ત્યારે પ્રતિ છોડ 5 થી 10 કિલો સુધીનું ઉત્પાદન હતું અને હવે પ્રતિ છોડ દીઠ 30 થી 35 કિલો ઉત્પાદન મેળવી રહ્યા છે. પ્રતાપભાઈ 1 વીઘા દીઠ 1 લાખની આવક રળી રહ્યા છે. આમ પોતાના 5 વીઘાના ખેતરમાં પ્રતાપભાઈ વર્ષે લગભગ 5 થી 6 લાખની આવક મેળવી રહ્યા છે. પોતાના ખેતરમાં તૈયાર કરવામાં આવેલા જામફળના બગીચામાં પ્રતાપભાઈને કોઈ પણ જાતના રાસાયણિક દવાઓ કે ખાતરનો ઉપયોગ કરવો પડતો નથી. જીવામૃત અને છાણિયા ખાતરની મદદથી પ્રતાપભાઈ ઊંચી ગુણવત્તાવાળા જામફળનું ઉત્પાદન કરી રહ્યા છે. શરૂઆતમાં 5 થી 10 કિલો જેવું ઉત્પાદન પર પ્લાન્ટ લેતો તો અત્યારે 30 થી 35 કેજી ઉત્પાદન પર પ્લાન્ટ લઉં છું અને વીઘા દીઠ વાત કરીએ તો લગભગ વર્ષે લાખથી 1.25 લાખ જેવું ઉત્પાદન 1 વીઘા દીઠ આપણને મળે છે. 5 વીઘાનું મારે વાવેતર છે તો આમાં તો 5 થી 6 લાખ જેવું મારો ખર્ચો કાઢતો ચોખ્ખો બચત રહે છે અને ધીરે ધીરે આ રીતે હું બાગાયતી ખેતીમાં આગળ વધ્યો અને આમાં હું રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો નથી, સંપૂર્ણ ઓર્ગેનિક છે, છાણિયા ખાતર આધારિત છે. ઉપર પણ કોઈ જાતની કેમિકલયુક્ત દવાનો છંટકાવ કરવામાં આવતો નથી. અને બનાસકાંઠા જિલ્લો તો પાણીની મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે, પરંતુ સાથે સાથે વર્તમાન સમયમાં દરેક જગ્યા પર ભૂગર્ભ જળસ્તર ઊંડા ઉતરી રહ્યા હોવાથી ખેડૂતો માટે મોટો પડકાર ઊભો થયો છે. પાણીની અછતને પગલે ખેડૂતોના ખેતરમાં પૂરતા પ્રમાણમાં વાવેતર કરી શકાતું નથી અને મોટાભાગની જમીન વાવેતરના અભાવે ફાજલ જોવા મળતી હોય છે. ત્યારે ખેડૂતોએ આવી ફાજલ પડી રહેતી જમીનમાં બાગાયતી પાકનું વાવેતર કરવું જોઈએ કે જેથી આ ફાજલ જમીનનો સદુપયોગ થઈ શકે અને ખેડૂતોને પણ સારી એવી આવક મળી શકે. સામાન્ય રીતે આપણો જે વિસ્તાર છે બનાસકાંઠા જિલ્લો એ પાણીની બહુ અછત ધરાવતો જિલ્લો છે અને મેઇન ભૂગર્ભ જળ આધારિત જિલ્લો છે. આપણા વિસ્તારમાં નહેરની શક્યતાઓ બહુ ઓછી છે. તો આપણા વિસ્તારમાં જે ઓછા પાણીથી જે ખેતી થતી હોય એવી ખેતી તરફ ખેડૂતો વળે તો આપણે વર્ષો સુધી ખેતી ટકાવી શકીએ અને ભૂગર્ભ જળ પણ ટકી શકે. તો બાગાયતી ખેતીમાં આપણે જામફળ છે, દાડમ છે, ખજૂર છે જેવા બાગાયતી પાકો આપણે જે આપણો જે જમીન અને આબોહવા બંને અનુકૂળ છે અને આપણું પાણી પણ એના માટે અનુકૂળ છે. તો ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે જે ઓછા પાણીએ થતી ખેતી હોય એવી ખેતી તરફ વળે અને પાણીનું બચત થાય એવું કરે. ઓછા પાણીએ જમીનનો સદુપયોગ કરીને ખેતી કરી રહેલા પ્રતાપભાઈ પાણીનું મહત્વ સમજે છે અને ચોમાસામાં વરસાદના વહી જતા કિંમતી પાણીનો પણ પોતાના જ ખેતરમાં સંગ્રહ કરી રહ્યા છે. પ્રતાપભાઈ જાટે પોતાના ખેતરમાં 140 ફૂટ લાંબી
110 ફૂટ પહોળી અને 40 ફૂટ ઊંડી એક ખેત તલાવડી બનાવી છે અને તેમાં વરસાદના પાણીનો સંગ્રહ કરી રહ્યા છે. પ્રતાપભાઈ દ્વારા બનાવવામાં આવેલી આ ખેત તલાવડી 90 થી 95 લીટર પાણીનો સંગ્રહ કરી શકે છે. આ પાણીની મદદથી પ્રતાપભાઈ તેમના ખેતરની લગભગ 20 થી 25 વીઘા જમીનનું આખું વર્ષ સિંચાઈ તરીકે પાણી આપી રહ્યા છે. જેમ તમે જાણો છો તેમ આપણો વિસ્તાર જે પાણીની અછત ધરાવતો વિસ્તાર છે બનાસકાંઠા જિલ્લો, એમાં ખાસ કરીને આપણો જે ડીસા તાલુકો, ધાનેરા તાલુકો છે એ બહુ પાણીની અછત ધરાવતા જિલ્લા છે. તો આપણા વિસ્તારમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય અને જળ સંચયનું કામ થાય એના માટે અમે એક ખેત તલાવડી પણ બનાવી છે અને ખેત તલાવડીનો હું મારા ખેતરમાં પિયત તરીકે ઉપયોગ કરું છું. જેમાં મેં 140 બાય 110 ફૂટ લાંબી અને પહોળી અને લગભગ 40 ફૂટ ઊંડી ખેત તલાવડી બનાવી છે. જેમાં 90 થી 95 લાખ લીટર પાણી સંગ્રહ કરવાની ક્ષમતા છે અને એ પાણી હું વર્ષ દરમિયાન એ પાણીથી હું 20 થી 25 વીઘા ખેતી કરી શકું છું. જેમાં શિયાળુ અને ઉનાળુ પિયતનો સમાવેશ કરીએ તો બીજા ખેડૂતોને પણ મારી નમ્ર વિનંતી છે કે તેઓ ખેત તલાવડી બનાવે, મોટા ખેડૂતો છે અને જળ સંગ્રહ કરી અને જળ આજકાલ ખેતી બોરમાં સિંચાઈ માટે બોરના પાણીનો જે મોટા ભાગે ઉપયોગ થઈ રહ્યો હોય છે અને ભૂગર્ભ જળસ્તર ઊંડા ઉતરી જતા બોરના પાણીની ગુણવત્તા પણ હલકી થઈ રહી છે. ત્યારે બોરના પાણીને બદલે વરસાદના પાણીની ગુણવત્તા ખૂબ જ શ્રેષ્ઠ હોય છે. વરસાદી પાણીમાં TDS અને pH લેવલ ખૂબ જ ઊંચું હોય છે અને વરસાદી પાણીનો ઉપયોગ ખેતીમાં કરવામાં આવતા ખેતીમાં ઊંચી ગુણવત્તાવાળું ઉત્પાદન તો થાય જ છે, પરંતુ સાથે સાથે ઉત્પાદનમાં પણ વધારો થાય છે. જે ખેત તલાવડીમાં વરસાદી પાણીનો આપણે સંગ્રહ કરવામાં આવે છે તે સામાન્ય રીતે જે આપણે ઊંડાણવાળા બોર છે એ પાણી કરતો TDSની દ્રષ્ટિએ બહુ નોર્મલ હોય છે પાણી અને pHની દ્રષ્ટિએ પણ નોર્મલ હોય છે, જે આપણે પાકને અનુકૂળ રહે છે. જે વરસાદી પાણી હોય છે તે બોરનું પાણી હોય, ઊંચા pHનું પાણી હોય છે, જે આપણા ખેતરમાં ફરવાથી આપણો ખેતરને જમીન છે ક્ષારવાળી કડક જમીનો બને છે અને વરસાદી પાણીનું જે હોય છે જે ખેત તલાવડીનું પાણી એ નોર્મલ pH વાળું પાણી હોય છે, તેનાથી પાકને પણ બહુ અનુકૂળ રહે છે, તેનાથી ઉત્પાદન પણ વધે છે અને જમીન પણ બહુ હેલ્ધી બને છે. આમ તો બનાસકાંઠા જિલ્લો પછાત જિલ્લો માનવામાં આવે છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હવે પછાત નથી રહ્યા. બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો પોતાની કોઠા સૂઝથી સમગ્ર રાજ્યના ખેડૂતોને એક અલગ જ પ્રકારની ખેતી કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. સતત પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા બનાસકાંઠા જિલ્લાના રામપુરા ગામના પ્રતાપભાઈ જાટે તેમના ખેતરમાં 5 વીઘા જમીનમાં જામફળની ખેતી કરી અને સફળ ખેતી કરી લોકોને એક ખેતીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક તરફ જે બનાસકાંઠા જિલ્લામાં પાણીની ગંભીર કટોકટી જોવા મળી રહી છે, તેવા સમયે પ્રતાપભાઈ જાટે પોતાના ખેતરમાં બાગાયતી ખેતી કરી છે અને બાગાયતી ખેતી કર્યા બાદ અત્યારે તે પોતાના ખેતરની અંદર દર વર્ષે 1 વીઘા જમીનમાંથી 1.5 લાખની આવક મેળવી રહ્યા છે. એટલે કે 5 વીઘા જમીનમાંથી પ્રતાપભાઈ લગભગ 5 થી 7 લાખની આવક રળી રહ્યા છે અને અન્ય ખેડૂતોને પણ આવા પાણીની સમસ્યા વેઠતા હોય તેવા વિસ્તારોમાં બાગાયતી ખેતી કરવાની પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લો પછાત જિલ્લો છે, પરંતુ આ પછાત જિલ્લાના ખેડૂતો પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ પોતાની કોઠાસૂઝથી આધુનિક ખેતી કરીને સફળતા મેળવી રહ્યા છે. પાણીની મુશ્કેલી વચ્ચે પણ સફળ ખેતી કરવા માટે જ અલગ રસ્તો નીકાળીને સાચા અર્થમાં કૃષિના ઋષિ પણ સાબિત થઈ રહ્યા છે. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ધાનેરામાં આધેડ મહિલાના અવસાન બાદ જાગ્યું તંત્ર. ધાનેરા રેલવે પુલ પર આખરે સમારકામ શરૂ થતાં પ્રજાની પીડાનો આવશે અંત. એક રાષ્ટ્ર એક ચૂંટણી, સમયની માંગ, વિકાસની ઉડાન. થરાદમાં પ્રબુદ્ધ નાગરિકોએ વિચાર્યું દેશના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ. અને હવામાન વિભાગની આગાહી બાદ જિલ્લામાં મેઘમહેરની આશા. બનાસકાંઠા પર ઘેરાયેલા ભારે વરસાદના વાદળો વચ્ચે જિલ્લાના જળાશયોને નવા નીરની પ્રતીક્ષા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. લાંબી લાંબી ભરાવ
ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. અવનીના દિવેલા વાવ્યા છે. વિરામ બાદ વધુ સમાચારોમાં. ધાનેરાથી એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. લાંબા સમયથી પ્રજા માટે માથાનો દુખાવો બનેલા ધાનેરા રેલવે પુલ નજીકના ખાડાઓ આખરે પૂરવાની કામગીરી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં લાંબા સમયથી એક ગંભીર સમસ્યાએ નાગરિકોને પરેશાન કરી મૂક્યા હતા. ધાનેરા રેલવે પુલ નજીક મહેશ્વરી પાર્લર પાસે
ચોમાસાની શરૂઆત થતાની સાથે જ મોટા અને ભયંકર ખાડા પડી જતા હતા. આ ખાડાઓના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો, જેના પરિણામે રેલવે પુલ પર ટ્રાફિક જામ અને નાના મોટા અકસ્માતો સામાન્ય બની ગયા હતા. સ્થાનિકોની વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી, જેના કારણે ધાનેરાની પ્રજામાં ભારે રોષ જોવા મળતો હતો. ગત સોમવારે વરસાદી માહોલ વચ્ચે રેલવે પુલ પર ભારે ટ્રાફિક સર્જાયું હતું. આ ટ્રાફિકમાં એક વૃદ્ધ મહિલાને હોસ્પિટલ લઈ જતી ગાડી ફસાઈ ગઈ હતી અને દુર્ભાગ્યવશ તે વૃદ્ધ મહિલાનું નિધન થયું હતું. આ કરુણ ઘટનાએ પ્રજાના આક્રોશને વધુ ભડકાવ્યો હતો. શાળાએ જતા બાળકો, મહિલાઓ અને વૃદ્ધ સહિત દરેક નાગરિક આ ખાડાઓ અને ટ્રાફિકની સમસ્યાથી ત્રસ્ત હતા. પ્રજાનો આ આક્રોશ સોશિયલ મીડિયા પર વ્યાપકપણે પ્રસારિત થતા આખરે ઘોર નિંદ્રામાં રહેલું નેશનલ વિભાગ જાગૃત થયું છે. આજે રેલવે પુલ અને પુલ નજીકના ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી શરૂ થતાં સ્થાનિક નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે પ્રજાની અપેક્ષા છે કે સરકારી તંત્ર સમયસર પોતાની ફરજ નિભાવી પ્રજાની સુખાકારી માટે કામગીરી કરે. નેશનલ વિભાગના ઇજનેરો દ્વારા ધાનેરા રેલવે પુલ નજીક યોગ્ય અને મજબૂત સમારકામ કરાવી પ્રજાને આ મોટી મુશ્કેલી સામે કાયમી રાહત આપે તે જરૂરી છે. નહીતર દર વર્ષે આવતા ચોમાસામાં આ સમસ્યા ફરીથી ઊભી થાય છે. હાલ પૂરતું રેલવે પુલ પર સમારકામ ચાલુ કરવામાં આવ્યું છે, જે સ્થાનિકો માટે એક સકારાત્મક પગલું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નાગરિક કલ્યાણલક્ષી અભિગમથી પ્રેરાઈને દેશભરમાં શરૂ થયેલા જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો ગુજરાતમાં પણ પ્રારંભ થઈ ચૂક્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી આ રાજવ્યાપી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પણ આ પહેલને અમલમાં મૂકવામાં આવી છે. તાજેતરમાં 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર 2025 સુધી એટલે કે 3 માસ સુધી ચાલનારા જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો શુભારંભ થયો છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોના સુરક્ષિત, સુખી અને ગરિમાપૂર્ણ જીવન માટેની વિવિધ જન સુરક્ષા યોજનાઓના લાભ તમામ પાત્ર લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો છે. આ અભિયાનના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં લીડ બેંક અને બેંક ઓફ બરોડાના બનાસકાંઠા ક્ષેત્રના પ્રદેશ વ્યવસ્થાપક શ્રી જગદીશ મેરચંદાની અધ્યક્ષતામાં પાલનપુર તાલુકાના આકેશણ ગામ ખાતેથી આ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનોને વિવિધ મહત્વપૂર્ણ યોજનાઓ અને સુરક્ષા સંબંધિત માહિતી પૂરી પાડવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે જનધન ખાતા ખોલાવવા અંગે, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, અટલ પેન્શન યોજના, સાયબર ફ્રોડથી બચવા અને સાવચેતી અંગે રીકેવાયસી કરાવવા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાન દ્વારા બનાસકાંઠા જિલ્લાના વધુને વધુ નાગરિકો સરકારી સુરક્ષા યોજનાઓનો લાભ લઈ સુરક્ષિત અને સુખી જીવન જીવી શકે તેવી આશા રાખવામાં આવી રહી છે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાંથી આવેલી એક પ્રેરણાદાયક કથા, જ્યાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાએ એક ખેડૂત પરિવારને આર્થિક મુશ્કેલીમાંથી બહાર કાઢ્યો છે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ધનપુરા ઢોળિયા ગામના ખેડૂત પ્રભુજી મોતીજી સોલંકી, જેઓ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં જોડાયેલા હતા. આ યોજના અંતર્ગત વાર્ષિક માત્ર 436 રૂપિયાના નજીવા પ્રીમિયમમાં 2 લાખ રૂપિયાનો જીવન વીમો સુરક્ષિત કરવામાં આવે છે. દુર્ભાગ્યવશ 18 માર્ચ 2025ના રોજ આરોગ્ય સમસ્યાઓને કારણે પ્રભુજી મોતીજી સોલંકીનું અવસાન થયું હતું, પરંતુ તેમણે અગાઉ લીધેલા આ વીમા કવચને કારણે તેમના પરિવારને આર્થિક સહારો મળ્યો છે. તેમના પુત્ર કિશનજી સોલંકીએ તાત્કાલિક વીમા માટે દાવો નોંધાવ્યો હતો. બેંક ઓફ બરોડા ઇકબાલગઢ શાખા દ્વારા આ મામલે ઝડપી કામગીરી કરવામાં આવી હતી. સાથે જ ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા પણ સમયસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. પરિણામે માત્ર થોડા જ દિવસોમાં 2 લાખ રૂપિયાની વીમાની રકમ પ્રભુજીના વારસદાર પુત્ર કિશનજીને પ્રાપ્ત થઈ છે. આ રકમ પરિવાર માટે માત્ર સહાયરૂપ જ નહીં, પરંતુ સરકારની વીમા યોજનાઓ પ્રત્યે લોકોમાં વિશ્વાસ વધારતું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બનાસકાંઠા જિલ્લા લીડ બેંક દ્વારા જિલ્લાવાસીઓને અનુરોધ કર્યો છે કે તેઓ ગ્રામ પંચાયત ખાતે આયોજિત શિબિરો થકી અથવા સંબંધિત બેંકમાં જઈને સરકારી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના અને રીકેવાયસી જેવી મહત્વપૂર્ણ સુવિધાઓનો વધુમાં વધુ લાભ મેળવે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એ કેન્દ્ર સરકારની એક લોક કલ્યાણી વીમા યોજના છે. આ યોજના 18 થી 50 વર્ષના વ્યક્તિઓ માટે ઉપલબ્ધ છે અને તેમનું બેંકમાં સક્રિય બચત ખાતું હોવું આવશ્યક છે. આ યોજના હેઠળ વાર્ષિક માત્ર 436 રૂપિયાના પ્રીમિયમમાં 2 લાખ રૂપિયાનો જીવન વીમો આપવામાં આવે છે. વીમા ધારકના કુદરતી મૃત્યુ કે અકસ્માતથી અવસાન પામે તેના નક્કી કરેલા વારસદારને યોજનાનો લાભ મળે છે. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા આ યોજના ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક સુરક્ષા પૂરું પાડવાનો હેતુ ધરાવે છે અને અત્યાર સુધીમાં લાખો પરિવારોએ મુશ્કેલીના સમયે આર્થિક સહારો મેળવ્યો છે. ખરેખર આ યોજનાઓ સમાજના દરેક વર્ગ માટે આશીર્વાદરૂપ છે. આજે આપણે વાત કરીશું દેશમાં ચાલી રહેલા એક મહત્વપૂર્ણ વિચાર એક રાષ્ટ્ર એક ચૂંટણી વિશે. બનાસકાંઠાના થરાદ ખાતે આ મુદ્દા પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રબુદ્ધ નાગરિકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. થરાદની હોટલ સિવાય ખાતે આજે એક રાષ્ટ્ર એક ચૂંટણી વિષય પર એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં રાજકીય સ્થિરતા અને સતત વિકાસ માટે એક સાથે ચૂંટણીઓ યોજવાનો ફાયદાઓ પર ચર્ચા કરવાનો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં થરાદ તાલુકાના વિવિધ મહાનુભાવો અને પ્રબુદ્ધ નાગરિકોએ હાજરી આપી હતી, જેમણે એક રાષ્ટ્ર એક ચૂંટણીથી પ્રજાજનોને તેમજ દેશને શું ફાયદો થઈ શકે છે તે અંગે માર્ગદર્શન અને સમજણ મેળવી હતી. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વન નેશન વન ઇલેક્શન એ ચૂંટણી ખર્ચ ઘટાડવાનો ઉદ્દેશ્ય સાથે એક જ દિવસની અંદર તમામ ચૂંટણીઓ સુમેળ કરવા માટેનો વિચાર છે. એક રાષ્ટ્ર એક ચૂંટણીના સંદર્ભમાં આજે થરાદ વિધાનસભા ખાતે આદરણીય વિધાનસભાના સ્પીકર શ્રી શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં એક પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન થયું હતું. એક રાષ્ટ્ર એક ચૂંટણી એટલે શું, આ ચૂંટણીના ફાયદા શું એક સાથે કરાવવાથી, અને આ ચૂંટણી એક સાથે કેવી રીતે અમલ થશે, ક્યારથી થશે, એની એક વિસ્તૃત ચર્ચા અહીંયા કરવામાં આવી. આ કાર્યક્રમમાં આ વિસ્તારના ખૂબ મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો, વેપારીઓ, ડૉક્ટરો, વકીલો ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય નરેન્દ્રભાઈનું જે 2047નું વિઝન છે એ વિઝન તરફ પ્રયાણ કરવા માટેનું એક પગલું, એક રોડમેપ આ એક રાષ્ટ્ર એક ચૂંટણી છે. અને એના સંદર્ભમાં આખા દેશમાં એક પ્રકારનો વ્યાપક પરામર્શ લોકોની વચ્ચે કરવા માટે, સ્ટેક હોલ્ડર સાથે જુદી જુદી ચર્ચાઓ કરવા માટે અને એના દ્વારા એક જન આંદોલન ઊભું કરવાનો પ્રયાસ આ કાર્યક્રમ છે. એમાં લોકો સાથે ખૂબ માહિતીપ્રદ ચર્ચાઓ થઈ અને આદરણીય અધ્યક્ષશ્રીએ પણ ખૂબ ડિટેલમાં બધી માહિતી આપી. આ કાર્યક્રમમાં ડોક્ટર કમલેશભાઈ રાજગોર, કનુભાઈ વ્યાસ, ડીડી રાજપૂત, જીવરાજબા, હરચંદજી ઠાકોર, પ્રવીણભાઈ માળી, જયમીનભાઈ પ્રજાપતિ, પ્રતાપભાઈ સોની, રૂપસીભાઈ પટેલ, હિતેશભાઈ વાણિયા, જેતસીભાઈ પટેલ, કરસનભાઈ પટેલ, કલાવતીબેન રાઠોડ, રીતેશભાઈ પ્રજાપતિ, મેવાભાઈ ખટાણા, ગુલાબગીરી અતીત સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. સરપંચની ચૂંટણી અને ગામના સભ્યની ચૂંટણી નોકી કરો તો જેટલો સરપંચનો ચૂંટણી થાય ને આ તો ભેગું જે હેવી જાય છે એટલે બે નો મેળ મળી જાય છે. પણ આ બે ની નોકી ચૂંટણી થાય શું થાય તો સભ્યની ચૂંટણીમાં લગભગ સરપંચ જેટલો ખર્ચો થઈ જાય, થાય ન થાય? પણ આ બે ભેગું છે, ફાયદો છે ને. હવે સરપંચની ચૂંટણી, સભ્યની ચૂંટણી, તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની બધી એક જ હંગાથે આવે તો એમાં વિધાનસભા અને લોકસભા બધું એક જ ઝાટકે આવે તો કેવું થાય? તો ઉમેદવારોને ખર્ચો બચી જાય ને. એ પાર્ટીઓ પછી નક્કી કરીને આપે, વિચારધારા નક્કી કરે કે આ વિચારધારાનું છે. તમે ખાલી લોકસભા વિધાનસભાની ભેગી ચૂંટણી આવે ને તો પણ કેટલો ખર્ચો ઉમેદવારોને બચી જાય. તો પછી આ ઉમેદવારો બધા ક્યાંથી પૈસા લાવે? તો એ પણ આ જ રીતે કોઈ ને કોઈ લોકો એને ડોનેશન આપતા હશે, તો પ્રજામાંથી આપતા હશે, સહયોગીઓ આપતા હશે, મિત્ર વર્તુળ આપતા હશે. તો ગ્રામ પંચાયતથી કરીને ઉપર સુધીની આ વ્યવસ્થા છે, એમાં પણ બહુ મોટો બદલાવ આવી છે. એક રાષ્ટ્ર એક ચૂંટણીના આ વિચાર પર દેશભરમાં ચર્ચા ચાલી રહી છે, ત્યારે થરાદમાં યોજાયેલો આ કાર્યક્રમ નાગરિકોમાં જાગૃતિ લાવવામાં મદદરૂપ થશે. સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અને હવામાન વિભાગની આગાહી બાદ જિલ્લામાં મેઘમહેરની આશા,
બનાસકાંઠા પર ઘેરાયેલા ભારે વરસાદના વાદળો વચ્ચે જિલ્લાના જળાશયોને નવા નીરની પ્રતીક્ષા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો સુકારો ઓછો ને ઉતારો મોટો એરંડામાં છે સ્કાયલોન એકો એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો સુકારો ઓછો ને ઉતારો મોટો એરંડામાં છે સ્કાયલોન એકો એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ હવે બરાબરનો જામ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આજ રાત અને આવતીકાલ એમ દિવસની બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી મુજબ ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલું આ એલર્ટ આજ અને આવતીકાલ માટે આપવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વરસાદી માહોલ જામેલો છે, પરંતુ હજુ સુધી 1-2 વિસ્તારને બાદ કરતા કોઈ પણ સ્થળ પર જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી. તેવા હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહીને પગલે બનાસકાંઠા જિલ્લામાં આજ રાતથી ભારે વરસાદ શરૂ થવાની પૂરેપૂરી શક્યતા જાહેર કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા તેમજ ઉપરવાસમાં ભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર જિલ્લાને એલર્ટ પર રહેવું જરૂરી છે. ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદ બાદ પણ બનાસકાંઠા જિલ્લાના જળાશયોમાં પાણીની નહિવત આવક નોંધાઈ રહી છે.
જિલ્લાના 3 મુખ્ય જળાશયોમાં માત્ર દાંતીવાડા ડેમમાં પાણીની આવક નોંધાઈ છે, જ્યારે મુક્તેશ્વર અને સીપુ જળાશયમાં પાણીની બિલકુલ આવક નોંધાઈ નથી. વાત કરીએ દાંતીવાડા ડેમની, તો દાંતીવાડા ડેમમાં સાંજે 6 વાગ્યા સુધીની વાત કરવામાં આવે તો 100 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી, જ્યારે દાંતીવાડા ડેમની જળ સપાટી 556.56 ફૂટ નોંધાઈ છે. તો વળી મુક્તેશ્વર ડેમમાં પાણીની કોઈ આવક નોંધાઈ નથી અને મુક્તેશ્વર ડેમની સપાટી 638.94 ફૂટ નોંધાઈ છે. સીપુ ડેમની વાત કરવામાં આવે તો સીપુ ડેમમાં પણ પાણીની કોઈ જ આવક નોંધાઈ નથી અને સીપુ ડેમની જળ સપાટી 569.06 ફૂટ નોંધાઈ છે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાણીની અછતના પડકાર વચ્ચે બનાસકાંઠાના ખેડૂતે કર્યો સફળતાનો શંખનાદ. કેવી રીતે ઓછા પાણીએ કરી રહ્યા છે લાખોની કમાણી. ધાનેરામાં આધેડ મહિલાના અવસાન બાદ જાગ્યું તંત્ર. ધાનેરા રેલવે પુલ પર આખરે સમારકામ શરૂ થતા પ્રજાની પીડાનો આવશે અંત. એક રાષ્ટ્ર એક ચૂંટણી, સમયની માંગ, વિકાસની ઉડાન. થરાદમાં પ્રબુદ્ધ નાગરિકોએ વિચાર્યું દેશના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ. અને હવામાન વિભાગની આગાહી બાદ જિલ્લામાં મેઘમહેરની આશા. બનાસકાંઠા પર ઘેરાયેલા ભારે વરસાદના વાદળો વચ્ચે જિલ્લાના જળાશયોને નવા નીરની પ્રતીક્ષા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.